સુરત શહેરના કાપોદ્રા વિસ્તારના લક્ષ્મણનગરની ઘટના. શહેરના કાપોદ્રા વિસ્તારમાં અસામાજિક તત્વોનો જોવા મળ્યો આતંક. 17 વર્ષીય કિશોર ઉપર કરવામાં આવ્યો હુમલો. કિશોર ઘરે જતા હતો તે દરમિયાન એક ઈસમે તેના પર ચપ્પુ વડે કર્યો હુમલો. હુમલાની ઘટનામાં કિશોરનું ઘટના સ્થળે જ નીપજ્યું મોત. તો મૃતક કિશોરનું નામ પરેશ અરવિંદ વાઘેલા હોવાનું આવ્યું સામે. કિશોરની હત્યાના પગલે લોકોના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે જમાવડો. તો પોલીસ સ્ટેશન ખાતે પરિવારજનોનો જોવા મળ્યો કલ્પાત. શું નામ તમારું? ગીતાબેન. ગીતાબેન, શું ઘટના બની હતી? બની આ બે ભાઈ કારખાની બેન ભાઈ આવતા હતા. છોકરી આગળ વહી ગઈ ની થોડોક વાયા રહી ગયો અને આમથી ઓલી મોટી શેરીમાં કોકને સરી મારીને આવ્યો અને આ છોકરો વસમાં આવ્યો ને એને પસાડીને મારવા માંડ્યા. એ કામેથી કારખાનામાં મારા દેરનો છોકરો છે. શું લેવામાં આવ્યો? એટલે એ આમથી બીજાથી ધમાલ કરીને આવ્યો ને દાજમાં એને મારવા માંડ્યો સાહેબ. એ તો હાલ્યો તો કામે બેન ભાઈ હલાવતા હતા કારખાના 8 વાગે એને મારવા માંડ્યો. અને અહીંયા 24 કલાક એ શેરીમાં બેહી રહી બેનું દીકરીઓ નીરાય ના હોય કોઈને ક્યાંય જવાય નહીં ને અહીંયા બેહી રહી. અને કાંઈ મારવાનું કઈ કારણ ખરું? શું લેવામાં? અરે છોકરો કોઈ બોલે સાહેબ તમે એને બોલાય હોય તો તમને રોવા મળે એવો છોકરો છે. શું માંગ છે તમારી? અમારી માંગ અમારા છોકરાને સજા દીધી ને અમારા છોકરાને થયું ને એવું જ એને થવું જોઈએ. કેટલી ઉંમર છે? શું નામ છે? એનું નામ છે પરેશ. ઉંમર કેટલી? એની 14 વર્ષ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.